ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં તાજેતરમાં બનેલા હિંસાના બનાવોને ધ્યાનમાં રાખીને એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ ડીકેવી કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને બાદમાં એસપી કચેરી ખાતે ગૃહમંત્રીને સંબોધીને લખાયેલું આવેદન સુપરત કર્યું હતું। એબીવીપીએ આવેદનમાં માંગણી કરી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી ભાઈ બહેનોની સુરક્ષા માટે સુરક્ષા કમિટીઓની રચના કરવામાં આવે અને જે શૈક્ષણિક સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા ન હોય અથવા જે સંસ્થાઓમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા ન હોય તે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાપ્ત પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે। આ સમગ્ર આવેદન અંગે એબીવીપીના જિલ્લા સંયોજક ઋત્વિક પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। अर्बन नवरात्रि इवेंट ऑर्गेनाइज्ड बाय रॉयल रिसोर्ट जामनगर। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद जामनगर शाखा द्वारा डीकेवी सर्कल खाते विरोध प्रदर्शन કરવામાં આવ્યું છે। વિરોધ પ્રદર્શન કરવા પાછળનું કારણ એ હતું કે હમણાં જ આપને ધ્યાનમાં છે કે રાજ્યની ઘણી બધી શૈક્ષણિક સંકુલોમાં એક મર્ડરનું પ્રમાણ વધ્યું છે। તો આમાં વિદ્યાર્થી પરિષદની એક સ્પષ્ટ માંગ છે કે શૈક્ષણિક સંકુલ, તમામ શૈક્ષણિક સંકુલમાં એક એવી કમિટી રાખવામાં આવે, જે સુરક્ષા કમિટી રાખવામાં આવે, જેથી એક સુરક્ષાનો માહોલ શૈક્ષણિક સંકુલમાં બન્યો રહે અને સીસીટીવી કેમેરા જે પૂરતા પ્રમાણમાં જ્યાં શૈક્ષણિક સંકુલોમાં નથી ત્યાં એક શૈક્ષણિક સંકુલોમાં પૂરતા સીસીટીવી કેમેરા રાખવામાં આવે। અને આજે એક આવેદન પત્ર અમે એસપી સાહેબને આપવાના છીએ। એસપી સાહેબને આપી અને એના થકી અમે રાજ્યના ગૃહમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી થકી સુધી પહોંચાડવાના છીએ।